હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા પશુપાલક મિત્રો? તો જેવો કેવું ચાલી રહ્યું છે મશીન, કોઈ માણસની જરૂર નથી, એકલા હાથે ગાયો દોરાવાનું ચાલુ છે. જુઓ મિત્રો કેવું કામ કરી રહ્યું છે. ચાલો તમને નજીકથી બતાવીશું. જો મિત્રો કેવો અવાજ આવે છે, કટ 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 બધું આમાં છે. જુઓ આ દૂધની નળી છે અને આ હવા છે. અવાજ આવે અહીંયાથી અને અહીંયાથી જાય બરણીમાં હવાનો, અહીંયાથી જાય ત્યાં આંચળમાં હવા, એટલે ખેંચીને લાવે દૂધ ત્યાંથી. તો મિત્રો કેવું ફાસ્ટ દોરાઈ રહ્યું છે હાલ. તો મિત્રો મશીન રખાય, અમુક માણસો કહેતા હોય છે કે મશીન ન રખાય, પણ મશીન રખાય. જુઓ તમે લાઈવ વિડીયોની અંદર જોઈ રહ્યા છો, મસ્ત ટાઈટ થાય, પેલું થાય, કશું થતું નથી મિત્રો. સફાઈ રાખવી પડે મશીનને. દોયા પછી સ્વચ્છ પાણીથી ધોઈ નાખો અને હવામાં સૂકવી દો, એટલે એકદમ કમ્પ્લીટ થઈ જાય. કોઈ પણ પ્રકારની બીમારી થતી નથી ગાયમાં. આંચળ જવાની. અમારા ફાર્મ હાઉસ ઉપર અમે છેલ્લા 6 મહિનાથી વાપરીએ છીએ લગાતાર. કોઈ હજી સુધી નુકસાન જોવા મળ્યું નથી. એનો લાભ એ છે કે એકલા હાથે કામ થઈ જાય છે. જો મિત્રો દરેક શંકર ગાય મશીનથી દોઈ નાખીશું, કોઈ માણસની જરૂર નથી. તો મિત્રો તમારા ફાર્મ હાઉસ ઉપર પણ તમે મશીન લાવી દો, તો સમય બચી જશે, ઘણા માણસોની જરૂર નહીં પડે. 1-2 માણસ હશે તો પણ 25-30 ઢોર આરામથી સાચવી શકશે. મિત્રો 4 ગાય દોવાઈ ગઈ છે, 5મી દોવાનું ચાલુ છે અને 6ઠ્ઠી પણ દોવાની છે. આના પછી આનો નંબર છે. ખાંડ મૂકી દેવાનું ને મશીન લટકાઈ દેવાનું, એટલે આરામથી મશીન એનું કામ કરી જાય અને ગાય તેનું પણ કામ કરી જાય. બાજુમાં ભેંસો દોવાનું કામ પણ ચાલુ કરી દીધું છે, એટલે એક સાથું કામ પતી જાય. ગાયનું કામ ભેગું અને ભેંસોનું પણ કામ ભેગું, એટલે સમય બચી જાય. અડધો કલાકની અંદર ચેપ્ટર પૂરું. અને આ મિત્રો હવે વિવાહ થઈ છે, થોડા દિવસો બાદ લાગે તો વેચાણ કરી દેવું છે. શિંગડા છે તેના, પણ દૂધમાં ઓવરટેક છે જોરદાર. અડાણમાં હવે આવશે, 25 દિવસ જેવું ખૂટે છે. હજી મજબૂત ગાય, એકદમ પ્યોર HF. જે મિત્રોને લેવી હોય પણ કોમેન્ટ કરજો. હાલ 10 દિવસ પછી વેચાણ કરવાનું છે, હમણાં નહીં. જરૂર લાગે તો વેચાણ કરીશું, બાકી તો મશીન લાવ્યું છે, દોરાઈ જાય છે. હવે પૈસાની જરૂર હશે તો વેચી મારીશું. તો ફોનની અંદર મિત્રો જોવા જઈએ તો અમે દૂધ સાથે આપીએ છીએ. અમારું મશીન છે દોવાનું. કેવો અવાજ કરી રહ્યો છે તે વિડીયોની અંદર સંભળાતો છે તમને. ચારે બાજુ નેટ પણ બાંધી દીધું છે, કારણ કે ઠંડીનું પ્રમાણ થોડું હાલ વધી રહ્યું છે.
તમારા બાજુ ઠંડી કેવી છે મિત્રો? વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. આજના વિડીયોની અંદર આટલો જ. તમારા ફાર્મ હાઉસ ઉપર મશીન લાવો અને 2-3 માણસોથી કામ ચલાવો, તબેલું ચલાવો, પોસાઈ રહેશે. જો અમારે તમે લાઈવ તમને તે વિડીયોથી બતાવી રહ્યા છીએ અમે. એટલે મશીનમાં ઇઝી છે, કોઈ પેલું કામ કઠણ નથી. 4 આંચળ આવે છે ને એક ડબ્બો, અને મશીન તો એક બાજુ પડ્યું રહે છે. જે સ્ટેન્ડ લગાવેલું છે ત્યાં બીજું આ કનેક્શન આપેલું છે. આ કનેક્શનથી હવા આવશે બધી જગ્યાએ. પણ હા મિત્રો, જો મશીન લાવવું હોય તો સફાઈ બિલકુલ એટલે કે કાયમી કરવી પડશે સફાઈ, તો જ મશીન સચવાશે. ને કે સફાઈ વગર મશીન રાખવું નકામું છે. તો મિત્રો, વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી. આજના વિડીયોની અંદર આટલું જ.